સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત મહેસાણા ખાતે સાર્વજનિક BSW MSW કોલેજ તેમજ આશીર્વાદ ફાઉન્ડેશનના સહયોગ દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અને નિદાન અભિયાન અંતર્ગત વોક ફોર હર રેલી યોજવામાં આવી હતી। આ રેલી દ્વારા વિદ્યાર્થીઓ ચાલવાની અપીલ કરી દાનમાં આવેલ પગલાઓ સામે દર 5000 પગલાએ એક મહિલાનું બ્રેસ્ટ કેન્સર નિદાન વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આ રેલી યોજવામાં આવી હતી। આ રેલીનું પ્રસ્થાન સાર્વજનિક કેળવણી મંડળના માનદ મંત્રી દિલીપ ચૌધરી દ્વારા ફ્લેગ આપી રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। શ્રી સાર્વજનિક BSW MSW કોલેજ અને આશીર્વાદ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમે વોક ફોર હર નામનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં 100 વિદ્યાર્થી સાર્વજનિક BSW MSW કોલેજના જોડાયા હતા કે જેનો મુખ્ય હેતુ એ હતો કે બહેનોમાં સર્વાઇકલ કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, એની અવેરનેસ આવે। ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરમાં જે મેમોગ્રાફી અને સોનોગ્રાફી જો 5000 પગલાં જે ડોનેટ કરવામાં આવે આશીર્વાદ ફાઉન્ડેશનને, તો ફ્રી ઓફમાં સોનોગ્રાફી એ લોકો કરવાના છે। તો જે અનુસંધાને વિદ્યાર્થીઓએ 100 વિદ્યાર્થીઓએ 5000 પગલાં ચાલીને 100 બહેનો માટે મેમોગ્રાફી અને સોનોગ્રાફી ફ્રી કરવા માટે ડોનેશન કરેલું છે। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।